રાજકોટની આંગણવાડીમાં ભોજન અને નાસ્તાને લઈને મોટો ખુલાસો થયો છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો। પશુ પણ ન ખાઈ શકે તેવું ભોજન બાળકોને અપાય છે। એક સપ્તાહથી નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે। તૂટે પણ નહીં તેવી સુખડી અને ખરાબ કેળા કેમેરામાં કેદ થયા હતા। પારસ એગ્રોને મહાનગરપાલિકાએ નાસ્તા અને ભોજનનો કોન્ટ્રાક્ટ આપેલો છે। તો આંગણવાડીમાં અપાતા આહારના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, જેમાં કેવી રોટલી અપાઈ રહી છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકા તંત્રને આ બાળકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી। રોટલી બળેલી અને મોટા ભાગે કાચી ને એવી હોય છે। શનિવારે સુખડી ને એવું હતું, શીરો, પણ શીરો હતો કે શું હતું ખબર જ નહોતી। કાચું હોય છે, ઘણીવાર ક્યારેક વધારે બળેલું આવી જાય એવું હોય છે। આ પોષણ મળવા કરતા કાચું ખાઈને બાળક બીમાર પડે તો એના કરતા આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતો નાસ્તો અને ભોજન કઈ પ્રકારનું છે તેને લઈને સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા અત્યારે રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું છે। રૂખડિયા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 7 કે હું તમને ત્યાંના જે દ્રશ્ય છે તે બતાવી રહ્યો છું કે અહીં બાળકોને એક ટાઈમનો નાસ્તો અને ભોજન છે તે આપવામાં આવતું હોય છે। ત્યારે રાજકોટમાં છેલ્લા 1 અઠવાડિયાથી આંગણવાડી કેન્દ્રમાં આવતો નાસ્તો અને ભોજન ખૂબ જ હલકી ગુણવત્તાનું આવતું હોય તે પ્રકારની રાવ છે તે ઉઠી હતી। ત્યારે મારી સાથે આંગણવાડી વર્કર બેન છે, આપણે તેના સાથે વાત કરીશું। બેન, છેલ્લા 1 સપ્તાહથી કઈ પ્રકારનો નાસ્તો અને ભોજન આવે છે? સૌ પ્રથમ તો આપણે કહીએ તો પેલા ગણેશ કરીને મંડળી હતી, ત્યારબાદ પારસ એગ્રો કરીને 17મી ઓગસ્ટે એમને નવા ટેન્ડર પાસ કર્યા છે અને એમને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા જ્યારે અમારો બપોરનો નાસ્તો આવ્યો હતો તો રોટલી આપ કહી શકાય કે પીળા કલરની આવે છે, જે તોડવી પણ ન ગમે અને તૂટતી નથી। અને બીજો તરત કે 2 પ્રકારની રોટલી આવી હતી, તો એ એકદમ એટલી હદે બળેલી આવી હતી કે જેને આપ સોશિયલ મીડિયામાં ફોટા દ્વારા લગભગ સુધી એ વસ્તુ પહોંચી હશે। શીરો સુખડી કે પછી જેને કહેવાય કે શીરો સુખડી છે કે સુખડી શીરો છે એની કોઈ ખબર જ નથી રહેતી। બીજા નંબરમાં કે મેનુ જે સરકારે નક્કી કર્યું છે અને મુખ્યમંત્રી સાહેબ જે 8.5 રૂપિયા એક બાળક દીઠ આપતા હોય તો મુખ્યમંત્રી સરકાર શ્રી એનું કામ કરી રહી છે, પણ જ્યારે નીચેની લેવલથી અમને જે વસ્તુ મળવી જોઈએ એ હલકી ગુણવત્તાનું આપે તો એ કઈ પ્રકારે યોગ્ય ગણાય? કાચું આવે છે ને હાવ ખરાબ આવે, છોકરાઓ ખાઈ શકતા નથી। ગાયું નાખે તો ગાયું નથી ખાઈ શકતી। અમારી ટીચરો ઘણી અરજી કરશે પણ ઉપરથી સરકાર મેકલા આવે છે ને એ તરફનું આવતું નથી। અહીંયા પણ છોકરા અમારા બીમાર થઈ જાય છે, ઝાડા ઉલટીનો અત્યારે બીમાર હાવ એટલે હાવ ખરાબ આવે। છોકરા ખાઈ જ નથી શકતા, જમી જ નથી શકતા। બધા આંગણવાડી મેડમ અમને કે બચ્ચાને ખવડાવો, પણ બચ્ચાને એમ ખવડાવી ચીમ કે એમને પોષણ મળે એવું વસ્તુ નથી આવતું। પછી અમારે એમને જમાડવા ચીમ ઘરે બી અમે ખવડાવવાની કોશિશ કરી, આંગણવાડીમાં બી ન ખાઈ શકે બચ્ચા, પછી ઘરે બી લઈને આવી તો બી ખાઈ નથી શકતા, ચીમ કે અમારે ફેંકી દેવાનું જ આવે છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવીશ કે અત્યારે જે ફ્રૂટ આપવામાં આવ્યું છે તેમાં જે આ કેળું છે તે ખૂબ જ ખરાબ ગુણવત્તા વાળું છે કે આ ખૂબ જ ખાઈ ન શકાય તે પ્રકારનું ફ્રૂટ છે તે આપવામાં આવતું હોય છે। જે ફ્રૂટ આપવામાં આવ્યું છે આ પ્રકારનું છે અને જે બીજા કેળા છે તે ખૂબ જ કાચા છે, ખૂબ ખરાબ આપવામાં આવે છે કે આ પ્રકારના કાચા કેળા છે તે આપવામાં આવતા હોય છે। તેવી જ રીતે આ સુખડી છે તે ખૂબ જ કઠણ છે, એટલે કે તોડવી પણ મુશ્કેલ છે। ત્યારે જે નાની ઉંમરના ભૂલકાઓ હોય છે, નાની ઉંમરના બાળકો હોય છે તે આ પ્રકારનો નાસ્તો છે તે કરતા નથી। રાજ્ય સરકાર છે તે કહી રહી છે કે જે નાના બાળકો છે તેને પોષણયુક્ત આહાર મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પોષણયુક્ત આહાર છે તે પહોંચાડવા માટે જે ચેન બનાવવામાં આવી છે આ ચેનમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેને લીધે જે આ સામાન્ય વર્ગના ને જે ગરીબ ઘરના બાળકો આંગણવાડીમાં જતા હોય છે તેને પોષણયુક્ત આહાર મળતો નથી। રોટલી હોય છે તે એવી હોય છે કે પશુ પણ ખાઈ શકતા નથી। આ પ્રકારનો આહાર છે તે છેલ્લા 1 સપ્તાહથી રાજકોટની આંગણવાડીમાં મળી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટની આંગણવાડીના ખરાબ ભોજન મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। બાળકોના ભોજનમાં બેદરકારી, જેમાં પારસ એગ્રો સામે કાર્યવાહી કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપ્યા વગર જ ચાલતી પકડી હતી। ખરાબ નાસ્તા અને ભોજનનું પૂછતા પછી બોલીશ એવો જવાબ આપ્યો હતો। તો ખરાબ ભોજન મુદ્દે કમિશનરનું મૌન, એવું કહ્યું કે પછી બોલીશ। મીડિયા સામે ઊભી પૂછડીએ તેઓ ભાગ્યા હતા। અધિકારીઓ આંગણવાડીના ભોજનની ગુણવત્તા સામે જ્યારે સવાલો ઊભી પૂછડીએ અધિકારીઓ ભાગ્યા હતા। આંગણવાડીના ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે મેયર નેહલ શુક્લએ તપાસની બાહેધરી આપી છે। બાળકોના નાસ્તામાં બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સંદેશ ન્યૂઝને આવવાની અસર, મહાનગરપાલિકાએ તપાસ જે છે તે સોંપી દીધી છે।
એટલે તમે થોડા શબ્દો આકરા વાપર્યા. પશુ ન ખાઈ શકે એવું તો કોઈ કાળે ચલાવી જ ન લેવાય. પરંતુ આપે જે મને વિડીયો બતાવ્યા મેં જોયા છે, ને હું ચોક્કસથી એમાં તપાસ કરાવીશ, અને જો કસૂર કંઈ દેખાશે તો ચોક્કસથી શિક્ષાત્મક પગલાં લેશું. મીડિયાના માધ્યમથી આજે આ વાત મારી સામે આવી. આ બાબતે હું તપાસ કરાવીશ અને જે કોઈ પણ એજન્સી છે તેમની પાસેથી ખુલાસો મગાવીશ અને ચોક્કસ બાળકોને સારો નાસ્તો મળે એ દિશામાં પ્રયત્ન કરશું. પરેશભાઈ, ખાસ કરીને આંગણવાડીમાં સામાન્ય ઘરના અને ગરીબ ઘરના બાળકો આવતો છે, પોષણયુક્ત જમવાનું હોવું જોઈએ, પરંતુ પશુ ન ખાય તેવી રોટલી, લાપસી, શીરો એવું બધું આપવામાં આવે છે. આ કેટલું ગંભીર કહેવાય, બાળકો બીમાર પડે છે. 100% ગંભીર બાબત છે. એજન્સીને અને અધિકારીઓને બોલાવીને કડક સૂચના આપવામાં આવશે અને બાળકોની હેલ્થ પ્રત્યે આવી બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. કહીએ તમને એની બાબતમાં આ એક અમે ડ્રોન અત્યારે બાળકોને ખરાબ પછી ભોજન આપને આપવામાં આપીએ, એનું પણ હું આપને આપું, એની પણ તમામ અત્યારે વસ્તુને ચાલુ છે સાહેબ આપીએ. કે બાળકોને ખરાબ ભોજન મળે છે, તો એવી હાલ અમે છે ને એક ડેમોનું એક આપી દઈએ તમને, અલગથી હું બોલાવીને આપું પ્લીઝ.